નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરવાના છીએ. તો આજનો આપણો ટોપિક તમને જણાવું એ પહેલાં જણાવું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને મારા ટોપિકો સારા લાગે તો મને જરૂરથી જણાવજો કોમેન્ટ દ્વારા. મિત્રો, આજનો આપણો ટોપિક છે અજાણ્યું. અજાણ્યું એટલે કે અજનબી, જે આપણા માટે તદ્દન અજાણ્યું હોય, જેની આપણને જાણ નથી. એવું મિત્રો, જીવનમાં ઘણા બધા એવા મોમેન્ટ હોય છે કે જેનાથી આપણે તદ્દન અજાણ્યા, મતલબ કે અજનબી હોઈએ છીએ. મિત્રો, અમુક સ્થળ કે અમુક વ્યક્તિ કે વસ્તુથી આપણે તદ્દન અજાણ્યા જ હોઈએ છીએ, પણ જીવનમાં એમના આગમનથી એ પોતાના લાગવા માંડે છે. મિત્રો, આ દુનિયામાં દરેક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અજાણ્યું જ હોય છે. જેમ કે આપણો જ્યારે જન્મ થાય ને ત્યારે આપણને એ ખબર નથી હોતી કે આપણા મા બાપ કોણ છે, પણ ધીરે ધીરે માયા લાગે એટલે ખબર પડે કે આ આપણા મમ્મી ને આ આપણા પપ્પા છે. પછી ધીરે ધીરે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ કાકા કાકી, ફોઈ ફુવા, માસી માસા, મામા મામી બધા સંબંધીને આપણને ખબર પડે છે. સ્કૂલ અને અભ્યાસથી આપણે અજાણ્યા હોઈએ છીએ, પણ જ્યારે સ્કૂલમાં જઈએ ત્યારે ધીરે ધીરે ખબર પડે કે ભણવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે માયા લાગે એટલે એ અજનબી વ્યક્તિઓ પણ આપણા લાગવા માંડે. મિત્રો, ધીરે ધીરે એક ઉંમર એવી આવે છે કે આપણને તમામ જાણ થાય છે. ઘણી એવી વસ્તુઓ પણ હોય છે કે જે લાઈફ ટાઈમ થાય છે, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ થાય છે, જે આપણા માટે અજાણી હોય છે, પણ જાણ થયા પછી પોતાની લાગે. મિત્રો, માયા એવી વસ્તુ છે કે જે પોતાનું લાગે એને આપણે ક્યારેય અજાણ્યું કરી શકતા નથી. બીજું કે મિત્રો, ગામડામાં રહેતો વ્યક્તિ હોય એને ગામડાની એવી માયા લાગે કે એને શહેર ક્યારેય પોતાનું લાગતું જ નથી. એક દિવસ શહેરમાં આવ્યો તો પણ ક્યારેય પોતાના વતને પાછો ફરે એવી એને આસ હોય છે. પણ મિત્રો, એક ઉંમર જવાબદારી ભરેલી જિંદગીની આવે છે ત્યારે માણસ પરિસ્થિતિઓથી ઘેરાઈ જાય છે. પૈસો કમાવા માટે શહેર તરફ પ્રયાણ કરે છે અને શહેરની એને માયા લાગે છે. પછી ગામડું એના ખ્યાલોમાં આવીને જ એને આનંદ આપે છે. ધીરે ધીરે શહેરમાં સેટ થાય છે, નવા મિત્રો, નવું વાતાવરણ, જે એના માટે અજાણ્યા હોય છે, પણ માયા લાગતા જ એ બધું પોતાનું લાગવા માંડે છે અને જીવનમાં ચેન્જ આવવાનું ચાલુ થઈ જાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. મિત્રો, સમય જતા ધીરે ધીરે જ્યારે માણસ પ્રગતિના પંથ તરફ આગળ વધે છે ત્યારે એના જીવનની નવી શરૂઆત થાય છે. મિત્રો, એક જ વસ્તુ એવી છે કે તમામ માયા ભૂલવાડી દે છે, અને એ છે પૈસો. અને ખૂબ પૈસા કમાઈશું તો પરિવારનું ગુજરાન પણ સારું ચાલશે, એ વિચારમાં માણસને બધું પોતાનું લાગવા માંડે છે. મિત્રો, ગામડામાં રહેતા મારા એક મિત્રને એના મા બાપ શહેરમાં મોકલે છે. કહે છે કે જ્યાં શહેરમાં કોઈ સારી જગ્યાએ નોકરી ધંધો કર તો તારું લગ્નનું ઠેકાણું પડશે. તો એ કહે છે કે હું તમને છોડીને નહીં જાઉં. મિત્રો, એ માયા બોલે છે. પણ મમ્મી કહે છે અમારું જીવન હવે 4 દિવસ ને તારી આગળ આખું ભવિષ્ય છે બેટા, જેને તારે બનાવવું પડશે. જ્યારે અમે નહીં હોઈએ તો શું કહીશું? ત્યારે દીકરો શહેરની વાટ પકડે છે. મિત્રો, હવે એના જીવનમાં જવાબદારીનો સમય શરૂ થાય છે. એ ખૂબ મહેનત કરે છે, ખૂબ તરક્કી કરે છે અને એના લગ્ન થાય છે, સંતાનો થાય છે અને ખૂબ પૈસા કમાય છે. ત્યારે માયા ભૂલાઈ જાય છે. મિત્રો, મમ્મીનો ફોન આવે છે અને કહે છે કે બેટા તું ભૂલી ગયો અમને? ત્યારે દીકરો કહે છે મમ્મી મારે બિઝનેસનું કામ હોવાથી થોડી વાર પછી ફોન કરું. બીજા દિવસે મમ્મીનો ફોન આવે છે તો દીકરો કહે છે કે મમ્મી મને તે જવાબદારીના બંધનમાં બાંધી દીધો, હવે મેં તમામ માયા છોડી દીધી. ત્યારે એક મિત્રનો ફોન આવે છે કે તારી માં બીમાર છે
દીકરો બધું જ છોડીને ગામડે ભાગે છે અને આને કહેવાય સાચી લાગણી મિત્રો. આખરે મમ્મીને દવાખાને લઈ જઈ ઠીક થઈ જાય છે. પછી મમ્મી પપ્પાને ગામડામાંથી શહેરમાં લાવે છે અને કહે છે કે મમ્મી આજે બિઝનેસ અને નોકરીમાં અઠવાડિયાની રજા મેં લીધી છે, બોલ ક્યાં જવું છે તારે? મમ્મી કહે છે કે મારો દીકરો મને મહાકાળીના મંદિરે પાવાગઢ લઈ જાય એવી મારી માનતા હતી. દીકરો એસી વાળી ગાડી બુક કરાવી તમામ પરિવાર સાથે પાવાગઢ જાય છે ને પછી મા બાપના ચહેરા ઉપર ખુશીઓનો માહોલ જોઈ પોતાની રોજિંદી લાઈફમાં લાગી જાય છે. મમ્મીને અહેસાસ કરાવે છે કે આખરે મારો એ જ દીકરો છે જે પહેલા હતો, પણ અત્યારે એના માથે જવાબદારી છે. તો મિત્રો, મારો કહેવાનો અર્થ એ કે તમે હંમેશા એવા કર્મ કરો કે તમારા લીધે કોઈના ચહેરા ઉપર ખુશી આવે. પછી ચાહે એ તમારા મા બાપ હોય, ભાઈબંધ હોય કે તમારા શિક્ષક કે તમારા બિઝનેસ કે તમારા નોકરીના સર હોય, દરેક કામમાં ઈમાનદારી અને વફાદારી નિભાવો. કેમ કે અચાનક લાઈફમાં કોઈ નવો વળાંક આવે, ખુશીઓ દસ્તક આપે તો એને વળગી રહો, પણ તમારા લીધે કોઈના ચહેરાની હસી જતી રહે એવું કર્મ ક્યારેય ના કરતા મિત્રો. દરેક પરિસ્થિતિને સંભાળતા શીખો, કેમ કે એક સમય એવો હતો કે બધા જ તમારા માટે અજનબી હતા, પણ સમય બદલાય તો બધા જ પોતાના બની જાય. તો દરેક માટે સમય નીકાળો, બસ તમારા લીધે કોઈને દુઃખ ના પહોંચે એ વાતનું મિત્રો ધ્યાન રાખજો. મિત્રો, આપણો આજનો ટોપિક અજાણ્યું એટલે કે અજનબી આટલે પૂરો થાય છે. અને મારી વાતો, મારા ટોપિકો કેવા લાગે છે આ મેં નોટબુકમાં લખેલા છે મિત્રો, જે હું તમને તમારી આગળ શેર કરું છું વાંચીને. બરાબર? તો તમને એવું લાગતું હશે કે નજર નીચે, પણ હું બુકમાં લખેલું છે એ હું શેર કરું છું. અને આ યુટ્યુબના માધ્યમથી મારા ટોપિકો દુનિયાના લોકો સુધી પહોંચે એવું હું ઈચ્છું છું, કારણ કે મેં મારી જાતે લખેલા છે અને મારા મનના વિચારો એમાં સામેલ છે મિત્રો. તો મારા ટોપિક સારા લાગે તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો. અને અજાણ્યું અજનબી ટોપિક ઉપર શાયરી થઈ જાય. जीवन का चक्र चलता रहता है, जीवन का चक्र चलता रहता है, कभी कभी अजनबी भी अपने लगते हैं. एक बात याद रखना दोस्त, उम्र यूं ही बीतती जाती है, कई लोग जीवन में आते हैं और कई चले जाते हैं. उम्र यूं ही बीतती जाती है, कई लोग जीवन में आते हैं और कई लोग चले जाते हैं. कहीं अजनबी रास्ता भी कभी हमारी तकदीर भी बनाते हैं. तो समय के साथ इंसान में बदलाव जरूरी है. कभी किसी का तुम्हारी वजह से दिल ना दुखे, इतना ख्याल रखना मेरे दोस्त. नमस्कार મિત્રો, જય માતાજી. આજનો ટોપિક આટલે પૂરો થાય છે.